નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. મોદી સભામાં વિરોધ કરનારા ઉપર પોલીસની 3rd ડિગ્રી. રેન્જ 1ના જેવલિયા પર મારી નાખવાની ધમકીના આક્ષેપથી ખળભળાટ. કોંગ્રેસને રામ રામ કહી અલવિદા કરનાર નરહરી અમીન સંભવતઃ ગુરુવારે ભાજપમાં જોડાશે. મુખ્યમંત્રીના હાથે વિધિવત ભાજપની કંઠી પહેરશે. કતારગામની કેશુભાઈ પટેલની સભામાં ગાય આખલો ઘૂસી આવતા ધમાચકડી. કેશુબાપાએ વિરોધીઓની કરતૂત ગણાવી. સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. લીંબાડ કસાઈના ઘરમાંથી મળેલા માંસમાં ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતા કસાઈની ધરપકડ. ગૌરક્ષકો અને કસાઈ વચ્ચે ચકમકને પગલે પથ્થરમારો. અને આવતીકાલથી સુરત જિલ્લામાં ચૂંટણીનો હાઈ વોલ્ટેજ જંગ છેડાશે. ગુરુવારે મોદી સુરત પધારશે તો સોનિયા ગાંધીની માંડવીમાં સભા. કતારગામ ખાતેની નરેન્દ્રભાઈ મોદીની સભામાં 5 યુવાનોએ કાળા બાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરી કેશુભાઈ દેશદ્રોહી કઈ રીતે છે તેનો ખુલાસો માંગ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં કતારગામ પોલીસે વિરોધ કરનારાને ઝડપી 3rd ડિગ્રી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપો ભોગ બનનારે કર્યા છે. તારીખ 1 ડિસેમ્બર 2012ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કતારગામ વિસ્તારમાં જાહેર સભા સંબોધી હતી. આ જાહેર સભામાં જીપીપીના વલ્લભભાઈ બાઘાભાઈ ગોધાણીએ અને બીજા 4 કાર્યકર્તાઓએ કાળા બાવટા ફરકાવી કેશુભાઈને દેશદ્રોહી કહેવાનો ખુલાસો માંગ્યો હતો, જેથી કતારગામ પોલીસે 5ને ઝડપી લઈ પોલીસ મથકે લઈ આવ્યા હતા. મારું નામ વલ્લભભાઈ બાઘાભાઈ ગોધાણી અને હું માજી સૈનિક છું, એક્સ આર્મી મેન છું. આ ઘટના તારીખ 1/12/2012ના રોજ નરેન્દ્રભાઈ મોદીની સભા કતારગામ દરવાજા હતી. સાંજના 7:30ની આજુબાજુની આ ઘટના છે. નરેન્દ્રભાઈની સભામાં અમે લોકોએ એટલા માટે ગયા હતા કે કેશુભાઈ સૌદાસભાઈ પટેલ જે જેપીપીના અધ્યક્ષ છે એમને નવજોત સિંધુ એ એવું કીધેલું વિસાવદરમાં કે આ કેશુભાઈ પટેલ છે એ દેશદ્રોહી છે. આ દેશદ્રોહી છે એનો ખુલાસો કરવા માટેથી અમે લોકો નરેન્દ્રભાઈની સભામાં ઊભા થઈને વચ્ચોવચ 10,000ની સંખ્યામાં વચ્ચોવચ ઊભા થઈને એમને પ્રશ્ન કર્યો કે નરેન્દ્રભાઈ, તમે કેશુભાઈને ગદ્દાર તમારા માણસો દ્વારા કેવડાવવામાં આવ્યું છે, એનો અમને જવાબ આપો. કેશુભાઈ કયા કારણોસરથી દેશદ્રોહી છે એનો ખુલાસો કરો. અને બીજું કે આ 10 જાંબાજ અધિકારીઓ જે આઈપીએસ અધિકારીઓ છે, નાના મોટા બીજા અધિકારીઓ છે, એ બધાને જેલની અંદર ધકેલવામાં આવ્યા છે આપની સરકારમાં. આપના કહેવાથી આ કામ કર્યું છે એ લોકોએ. અને આજે એ લોકો દેશના ગુજરાત માટે જે મહેનત કરી અને એ લોકોએ જે કાર્ય બજાવ્યું છે એ કાર્યમાં તમે એને અંદર કરાવડાવ્યા છે, તો એ અંદર શા માટે છે એનો તમે જવાબ આપો. તમારી સરકારમાં તમે ખુદ ઓર્ડર કર્યો છે. પોલીસ મથકે લાવ્યા બાદ તમામ પર પ્રવીણ તોગડિયાએ તમને અહીં મોકલ્યા છે તે કબૂલાત કરાવવા માટે પ્રેશર આપવામાં આવ્યું હતું અને ખૂબ જ બેરહેમીથી ઢોર મારવામાં આવ્યો હતો. તો સાંભળીએ વલ્લભભાઈના જ મોંથી. અને હિન્દુઓ અને મુસ્લિમાનોને ઝઘડા કરાવ્યા છે, આ બધેના પ્રશ્નો પૂછતા હતા. એ સમય દરમિયાન મને એ લોકોએ એમના પોલીસ દ્વારા ધરપકડ કરી અને મને પોલીસ સ્ટેશન કતારગામ લઈ ગયા. કતારગામ લઈ ગયા પછી કતારગામની પોલીસે મારી ઉપર એટલું બધું ટોર્ચરિંગ કર્યું છે કે ન પૂછો વાત. ઢોરમાર મારવામાં આવ્યો છે. રાતના 12 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યો કાર્યક્રમ. રાતના 12 વાગ્યાથી એક તો હું એક્સ આર્મી મેન છું, મને કે તું જાડો છે, બહુ માર સહન કરીશ. કેમ? તને કેશુભાઈએ મોકલો છે, તને પ્રવીણભાઈ તોગડિયાએ મોકલો છે, આવા પ્રશ્નો કર્યા. એમાં પ્રવીણભાઈ તોગડિયાને કે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી મોકલવામાં તને આવ્યો છે એવું તું કબૂલ કર. મને બળજબરીથી બહુ માર મારવામાં આવ્યો છે. માર મેં સહન કરતો તો મારે એ સમય દરમિયાન એ લોકો બોલતા જતા હતા કે ભાઈ તું કેમ ઉકારો નથી કરતો. મેં કીધું હું ઉકારો કરીશ તો તમે નહીં મારો.
હું રડીશ તો તમે નહીં મારો? એ કે તને મારવાનો તો છે. તો મેં કીધું તમે દિલથી મારો, તમને જે સારું લાગતું હોય તમે તમારું કામ કરો, હું મારું કામ કરી ચૂક્યો છું. આ વાત ઉપરથી એ લોકોને સંતોષ ન થયો. એટલે કુલ 5 અધિકારીઓ, એમાં 3 ડી સ્ટાફના હતા અને 2 એ પોલીસ અધિકારીઓ. એમાં હું એક જેબલિયા સાહેબ છે નામ, અને બીજાનું નામ છે સોનારા સાહેબ. આ સોનારા સાહેબ અને એ બંને મને કીધું કે આ તારા બાપનો જો ફોન છે, આ તારો બાપ. ભલે મેં કીધું ભાઈ મારો બાપ નથી, આ તમારો હોઈ શકે. એટલે મને વધુ પાછો માર્યો. ત્યાર પછી શોટ દેવામાં આવ્યા, પગના તળિયામાં લાકડીઓ મારવામાં આવી. 50થી ઉપર લાકડીઓ મારી છે. પાછળના ભાગમાં વાંકો વાળીને મને લાકડીઓ મારવામાં આવી છે. આટલો અસહ્ય ત્રાસ. મેં શું ગુનો કર્યો છે? લોકશાહીની ઢબે મેં માગણી કરી કે આના મને જવાબ આપો. નરેન્દ્રભાઈ બોલી ન શક્યા. નરેન્દ્રભાઈ સભામાં પણ બોલ્યા કે તમારા જેવા 5 માણસોથી કંઈ ફરક પડે નહીં. બરાબર, હવે અમે પરિવર્તન પાર્ટીવાળા બતાવી દઈશું આ ચૂંટણીમાં મતદાન કરીને કે શું ફરક પડશે. તમે સાંભળ્યું કે આતંકવાદીને પણ ન પાય તેવી 3rd ડિગ્રીથી કાર્યકરોને માર મરાયો છે અને રેન્જ 1ના આઈપીએસ અધિકારી જેબલિયા તથા કતરગામ પીઆઈ સોનારાએ જાનથી મારી નાખવાની ધમકી સુદ્ધા ઉચ્ચારી છે. તો કતરગામ ડી સ્ટાફના માણસોએ રોફ જમાવા ટાંટિયા તોડી નાખી સુરતમાં નહીં રહેવા દેવાની ધમકી આપી છે. જરૂર પડે હાઈકોર્ટમાં જઈશ, સુપ્રીમ કોર્ટમાં જઈશ, અને આ અધિકારીઓએ જે મારી બરાબરતાપૂર્ણ જે કાર્ય કર્યું છે એનો મને ન્યાય મળે, એ ન્યાય માટેની હું તમામ પ્રક્રિયા કરીશ. અને મને આર્મી મેન, એક્સ આર્મી હોવા છતાં મને કે તું આર્મી મેનને લાયક નથી અને તું દેશનો ગદ્દાર છે. હું માજી સૈનિકોને બધાને વિનંતી કરું છું કે મને જો એક એક્સમેન આર્મીને એવું કહેવામાં આવ્યું હોય કે તું તે દેશનો ગદ્દાર છો, તો હું કયા કારણોસરથી આ અધિકારીઓને પૂછવા માગું છું કે હું કયા કારણોસરથી દેશનો ગદ્દાર છું. આ મારું સર્ટિફિકેટ છે, આ એક્સ આર્મીનું સર્ટિફિકેટ છે મારું. આ સર્ટિફિકેટની અંદર આપ જોઈ શકો છો મારા સમયકાળમાં, જે સમયની અંદર મેં 7.5 વર્ષ નોકરી કરી છે, 7.5 વર્ષની નોકરીમાં મેં શું શું કાર્યો કર્યા છે અને મને કેવો કહેવામાં આવ્યો છે. અને આની અંદર ચોખવટથી લખેલું છે. પેજ નંબર 6 છે ને? આ પેજ નંબર 6. આ પેજ નંબર 6માં આપ જોઈ શકો છો આ કાર્ય, જે મેં કાર્ય આર્મીના સમય દરમિયાન કરેલું છે એનું મને આ લેખિતમાં આપેલું છે. તમે સાંભળ્યું કે કાર્યકરો પર એવો ત્રાસ ગુજારવામાં આવ્યો છે કે જેની કોઈ હદ નથી. ત્યારે અહીં એવો વિચાર આવે છે કે એક આઈપીએસ અને પોલીસ ઇન્સ્પેક્ટર જાનથી મારી નાખવાની ધમકી આપે તે કેટલા અંશે યોગ્ય છે અને આ હરકત તેમને કેટલી શોભે છે. 2012 શનિવાર નરેન્દ્રભાઈ મોદીની સભાની અંદર કેશુ બાપાને જે નવજોત સિંધુએ દેશદ્રોહી કીધા તેનો અમે લોકતાંત્રિક રીતે સ્વેચ્છાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કેશુ બાપા દેશદ્રોહી કઈ રીતે? તો ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને કતારગામ પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા. કતારગામ પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા બાદ જેબલિયા સાહેબે એવું કીધું કે તમને સુરત છોડીને ભાગવું પડશે, એવા મજબૂર કરી દેવું. અને ડિસ્ટાફવાળાએ એવું કીધું કે જ્યાં પણ રખડશો ત્યાં ટાંટિયા ભાંગી નાખશું અને કોઈ પણ મોરારી બાપુની રામકથા હશે તોય તમને મારીને તોડી નાખશું, 9 દિવસ સુધી અંદર રાખશું. આવી મારી નાખવાની અને ટાંટિયા ભાંગી નાખવાની વારે વારે ધમકી આપવામાં આવી. અને મારતા એક જ ઉલ્લેખ કરતા હતા કે તમે એવું સ્વીકારી લો કે તમે વિશ્વ હિન્દુ પરિષદમાંથી છો, પ્રવીણભાઈ તોગડિયાએ જ મોકલા છે. એટલે અમે કીધું અમને પ્રવીણભાઈ તોગડિયાએ મોકલા નથી, અમે વીએચપીમાંથી છીએ નહીં, અમને જીપીપીમાંથી અમે આવ્યા છીએ અને જીપીપીના કાર્યકર તરીકે આવ્યા છીએ. તો એ લોકોએ એવું કીધું કેમ ભૂલી ગયા હરેન પંડ્યાને? જેમ હરેન પંડ્યાનો વારો હતો એમ જ વારો આવવાનો છે તારા તોગડિયાનો. સાસણ ટીમ્બાની અંદર તોગડિયા એક્સિડન્ટમાં બસી ગયો, પણ હવે હરેન પંડ્યાનો જેવો વારો હતો એવો તોગડિયાનો વારો આવે છે. આવા પણ અમારી ઉપર ઢોર મારી અને કબૂલવામાં એ લોકોએ ફરજ પાડી હતી. પણ અમે છે સુધી એ જ કીધું કે ભાઈ અમે વિશ્વ હિન્દુ પરિષદમાંથી નથી, અમે જીપીપીના કાર્યકર છીએ અને અમારે ખાલી એક જ જવાબ જોઈએ છે. અમને કોઈની સાથે વિરોધ નથી, કોઈ તોડફોડ નથી કરી, કોઈ ભાગદોડ નથી કરી, તો કોઈ પુત્રાદહન પણ નહોતું કર્યું. ખાલી શાંતિથી પ્રશ્ન પૂછ્યો હતો કે કેશુ બાપા દેશદ્રોહી કઈ રીતે? આ પ્રશ્ન પૂછવાના માટે એ લોકોએ એવું સતત એક જ વસ્તુ કીધું કે કાં તો ભાજપમાં સક્રિય થઈ જાઓ અને કાં તો સ્વીકારી લ્યો કે તમે વિશ્વ હિન્દુ પરિષદમાંથી આવ્યા છો, પ્રવીણભાઈ તોગડિયાએ મોકલા છે. એટલે અમે ના પાડી કે પ્રવીણભાઈ તોગડિયા અમને મોકલા નથી.
ગાંધીનગર ઉત્તરની બેઠક પર ટિકિટ નહીં આપતા નારાજ થયેલા કોંગ્રેસના અગ્રણી અને ડેપ્યુટી મુખ્યપ્રધાન નરહરી અમીને કોંગ્રેસને અલવિદા કર્યા બાદ ગુરુવારે સંભવતઃ વિધિવત રીતે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ સાથે ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસને ભારે નુકસાન થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ ન અપાતા તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા પછી એવી અટકળો ચાલી રહી હતી કે નરહરી અમીન હવે ભાજપમાં જોડાવાના છે. હવે આ અટકળોનો અંત આવ્યો છે અને તેઓ ભાજપ સાથે જોડાવાની શક્યતા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. હજુ થોડા સમય પહેલા જ અમીનના બંગલે તેમના સમર્થકો અને અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં આવતીકાલે સવારે 10 વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાશે તેવો નિર્ણય કરાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નરહરી અમીન સાથે તેમના સમર્થકો પણ બીજેપીમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. બીજી તરફ નરેન્દ્ર મોદી પણ અત્યારે ચૂંટણીને લઈને પ્રવાસમાં છે. તેઓ પણ આવતીકાલે અમદાવાદ આવી જવાના છે. ત્યારે મીડિયામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે નરહરી અમીન સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ગતરોજ સુરતમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના સર્વેસર્વા અને માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વિવિધ સ્થળોએ 4 સભા ગજવીને સુરતના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. જેમાં વરાછા ખાતે યોજાયેલી કેશુભાઈ પટેલની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા ભાજપ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગુજરાત પરિવર્તન પાર્ટીના સમર્થનમાં વરાછામાં યોજાયેલી સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકપ્રિય નેતા કેશુભાઈ આ સભામાં શું કહે છે તે સાંભળવા પક્ષના જ નહીં પરંતુ વિરોધી પક્ષો પણ કાન દઈને બેઠા હતા. ત્યાં કેશુભાઈ પટેલ સામે થયેલી ટિપ્પણી બાબતે કેશુભાઈ ઉગ્ર ભાષણ કર્યું હતું અને પોતે જો દેશદ્રોહી હોય તો પથ્થર મારી નાખવાનું લોકોને જણાવ્યું હતું. જ્યારે એક સમયના પોતાના સાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ ટિપ્પણી પર કંઈ જ ન બોલ્યા તે મુદ્દે કેશુભાઈએ જૂના સંસ્મરણો વાગોળતા દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ બોલા સિદ્ધુને મોકલો અને સિદ્ધુને મોકલો. હું જાણું છું કે સિદ્ધુ ક્રિકેટ જે દિવસે રમતો ને ત્યારે એના ઉપર આરોપ થયો હતો મેચ ફિક્સિંગનો. ખૂનનો એક આરોપ એના ઉપર આવ્યો હતો. આ સિદ્ધુ નરેન્દ્ર મોદીનો મિત્ર છે જે મને ખબર છે. આવીને મારા ઉપર આક્ષેપ કરતો વિસાવદરમાં છે નરેન્દ્ર મોદીએ વિસાવદર મોકલ્યો. મારા મત વિસ્તારમાં કનુભાઈ ભાલાળા મંચ ઉપર બેઠા હતા અને આપણા પાલિતાણાના રાજ્યસભાના સભ્યો મનસુખભાઈ માંડવિયા બેઠા હતા અને સિદ્ધુએ મારા ઉપર આક્ષેપ કર્યો કે કેશુભાઈ દેશદ્રોહી. આ 84 વર્ષની ઉંમરમાં મારા ઉપર કોઈ કેસ નથી. ગુજરાતમાં સલામતી અને ગુંડારાજને ખતમ કરવા કેશુભાઈની સરકારમાં સંનિષ્ઠ પ્રયાસો થયા અને આજે પ્રજા સલામત બની છે તેવું જણાવીને કેશુભાઈએ હાલમાં મહિલાઓ બાળકો અસુરક્ષિત વાતાવરણમાં ભયભીત બની જીવી રહ્યા છે. અને માટે તમે બધું જ સમજો. એની પાસે જ નાણાં છે. 550 કરોડ ખંડનીથી ભેગા કર્યા છે. ઓલો દાઉદ છે 100 કરોડ લેતો. આ 550 ખંડની વાળા છે. અને હું તમામ લોકોને કહીશ કે કાયદો ને વ્યવસ્થા એવી કથળી છે. 1998 મુખ્યમંત્રી બન્યા પછી પહેલું કામ શું કર્યું? ગુંડાઓને નાબૂદી. પોરબંદરમાં સંતોષબેન જાડેજા બંદૂકડી લઈને બધાને ભરવા. અરે એવી ધાક કે એનો વિરોધી હોય ને એને જીભની પાછળ દોરડે બાંધી જીવતો રસડે મરી જાય અને એનું સબ છે પોરબંદરની હોસ્પિટલમાં જઈને ફેંકી આવે. એનું કોઈ નામ ન લે. અને અમદાવાદનો લતીફ આવા લોકોને જેલ કરીને ગુજરાતને પંજાબમાંથી મુક્ત કર્યું છે.
આજે ફરીથી અસામાજિક તત્વોએ ભીડો લીધો છે. કેશુભાઈની હાજરીના પગલે વરાછા, કરંજ અને કામરેજના ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવારોને જંગી મતોથી જીતાડી કુશાસનને દૂર ભગાડવાની હાકલ કરી હતી. જ્યારે કોંગ્રેસ અને જીપીપીના જોડાણ મુદ્દે પણ કેશુભાઈએ કોંગ્રેસ પાર્ટી કોણ છે તેમ કહીને તમામ અટકળોનો અંત લાવ્યો હતો. વરાછામાં યોજાયેલી સભામાં જીપીપીનો પવન ફૂંકાયો હોવાની વાતો સાથે ભાજપ છાવણીમાં સોપો પડી ગયો હતો. મગદલ્લા ઉધના વરાછાની જાહેર સભા ગજવ્યા બાદ કેશુભાઈ પટેલ અંતે કતારગામની જાહેર સભા સંબોધવા પહોંચ્યા હતા. સતત 5 કલાક જાહેર સભાઓ સંબોધ્યા પછી પણ કેશુભાઈ પટેલ 84 વર્ષની ઉંમર પણ જુવાનોને શરમાવે તેવા તીખા અંદાજ સાથે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સભામાં લોકોની ભીડમાં સતત વધારો થતો જોતા ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યકરો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. ગુજરાતની ભાજપ સરકાર અને મોદીએ ગુજરાતની ઘોર ખોદી હોવાના ભાષણ સાથે કેશુભાઈએ લોકોને સંબોધ્યા હતા અને સાથે ગુજરાત ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તે છતાં ભાજપ સરકાર તેમની દરકાર કરવાના બદલે ખોટા આંકડાઓ રજૂ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તે ઉપરાંત રોજગારીના મુદ્દે યુવાનોને ભરપૂર તકો આપવામાં આવી રહી હોવાના ભાજપની વાતોને કેશુભાઈ પટેલે સદંતર જૂઠાણા હોવાનું જણાવ્યું હતું. પૈસાનો ઉપયોગ કરી, દુરુપયોગ કરી અને પ્રજાને ભરમાવવાની વાત અત્યારે કરવા વાળા નીકળ્યા છે. પ્રજાને આપનારા નથી. જો પ્રજાને આપનારા હોત તો 7,000 ખેડૂતોએ આત્મહત્યા કરી હોત. જો નર્મદાનું પાણી કેનાલો મારફત વહેતું કર્યું હોત તો ગુજરાતની અંદર 10,000 કરોડ રૂપિયાનું ગ્રામીણ ઉત્પાદન વધ્યું હોત. જો આ થયું હોત તો આપણા યુવાનો બેકાર ન હોત. 10 લાખ યુવાનો આજે બેકાર બેઠા છે. જો આ થયું હોત તો ગુજરાત ઘણું બધું આગળ ગયું હોત. અરે ભાઈ, મારા વખતે પણ મૂળ વહીવટકાર હતો અને તે વખતે પ્રજા ઉપર. કતારગામની સભામાં કેશુભાઈ તરફી અભૂતપૂર્વ લોકોનું સમર્થન ઉમટી આવતા આ બેઠકો પર કોંગ્રેસ નહીં પરંતુ જીપીપી ભાજપને પછાડશે તેવી સંભાવના ઊભી થઈ છે. જ્યાં કતારગામના બેઠકના જીપીપી ઉમેદવાર ઘનશ્યામભાઈને જીતાડીને જુઠ્ઠાઓને દૂર કરવા કેશુભાઈએ હાકલ કરી હતી. લોકોની ભારે ભીડ ઉમટી આવેલી જોયા બાદ કતારગામમાં ભાજપના ઉમેદવાર કે કોંગ્રેસના ઉમેદવાર માટે હવે જીતનો દાવો કરવો મુશ્કેલ છે. કેશુભાઈની કતારગામમાં યોજાયેલી જાહેર સભા માનો મહેરામણ ઉમટી પડ્યું હતું અને જ્યારે સભા તેના ઉગ્ર તબક્કામાં પહોંચી કે અચાનક ચાલુ સભામાં ગાયો ઘૂસી આવતા હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કતારગામ ખાતે યોજાયેલી જાહેર સભામાં 9:30 વાગ્યાના આસપાસ એક ગલીમાં જીપીપીની સભા યોજાઈ હતી. લગભગ 4 થી 5,000 માણસો શાંતિથી કેશુભાઈનું ભાષણ સાંભળી રહ્યા હતા. ત્યારે એવામાં અચાનક એક ગલીમાં એક છેડેથી બૂમાબૂમ શરૂ થઈ ગઈ હતી. નીચે બેઠેલા લોકો એકદમ ઊભા થઈ ગયા હતા અને ગાય અને આખલો એક છેડેથી ઘૂસીને આખી સભા ચીરી બીજે છેડે કેશુભાઈના સ્ટેજ પાસેથી નીકળી ગયા હતા. જોકે લોકોએ ભારે શિસ્ત જાળવી તેમને પસાર થવા દીધા હતા. જોકે થોડીવાર માટે તો લોકો અને ત્યાં હાજર પોલીસના જવાનો પણ ગભરાઈ ગયા હતા. કેશુભાઈએ સ્ટેજ પરથી કોમેન્ટ કરીને વિરોધીઓ કંઈ પણ કરી શકે છે, લોકોએ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે ગાય આવે તે શુકન કહેવાય. આ વિરોધીઓના કાવતરાના આપણે ભોગ નથી બનવું. બેસી જાઓ, એને જડબાતોડ જવાબ આપવાનો છે અને આ જડબાતોડ જવાબ આપવા માટે આ જાહેર સભા છે. પ્રજાને હું કહેવા માંગુ છું, આ વિસ્તારની તમામ પ્રજા, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કે આજની પરિસ્થિતિ એવી છે કે આપણે સૌએ સાથે મળીને જો એક થઈને જો પરિવર્તન નહીં લાવીએ તો પરિસ્થિતિ આવતા દિવસો દરમિયાનમાં. શહેરમાં ચૂંટણીનો ખરો જંગ હવે જામશે. વોટ બેંક મજબૂત કરવા ગુરુવારે ભાજપમાંથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી જાહેર સભા સંબોધવા મેદાનમાં ઉતરનાર છે, તો કોંગ્રેસમાંથી ખુદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દક્ષિણ ગુજરાતમાં સભા કરવાના છે. હાલમાં ચૂંટણી પ્રચારને લઈ ઉમેદવારો અને નેતાઓની સભાને મિશ્ર પ્રતિસાદ મળતા તમામ પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં લાવ્યા છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પોતે જ દિવસની 6 થી 7 સભાઓ કરી રહ્યા છે. આવતીકાલે મોદી સમસ્ત જૂનાગઢ જિલ્લા પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.
જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સવારે 11 વાગે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ ખાતે સભા સંબોધશે. ત્યારબાદ મજુરા વિધાનસભા વિસ્તારમાં બપોરે 2:30 વાગે સભા સંબોધશે. જ્યારે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતમાં વિશાળ જનમેદની વચ્ચે સભા સંબોધવાના છે. ત્યારબાદ રાહુલ ગાંધી, સંજય દત્ત, રાજ બબ્બર જેવા સ્ટાર પ્રચારકો સુરત ખાતે વિવિધ રેલીઓમાં જોવા મળશે. આ સ્ટાર પ્રચારકોને કારણે ચૂંટણી પ્રચારના માહોલમાં ગરમાટો આવશે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિપક્ષના નેતા એકનાથજી સુરતના મહેમાન બન્યા હતા. પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત દિવસે ને દિવસે પ્રગતિ કરે છે. વધુમાં તેમણે કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને ભાજપના વખાણ કર્યા હતા. સુરત ખાતે પધારેલા મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા એકનાથજી જણાવ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાતનો જન્મ એક જ દિવસે થયો હતો. તેમ છતાંય આજે ગુજરાત ક્યાં છે અને મહારાષ્ટ્ર ક્યાં છે? આ વિકાસમાં ગુજરાત નંબર 1 છે, જ્યારે મહારાષ્ટ્રનું સમગ્ર તંત્ર ખાડે ગયું છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજમાં ગુજરાતમાં શાંતિ, સલામતી, વિકાસ અને સદભાવના છે, જ્યારે મહારાષ્ટ્ર અને કોંગ્રેસના રાજ્યોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અરાજકતા ફેલાઈ ગઈ છે, તેમજ ગુનાખોરી અને અસલામતી છે. મહિલાઓ અસુરક્ષિત છે. સૌથી વધુ બળાત્કારની ઘટનાઓ કોંગ્રેસના શાસિત રાજ્યોમાં બની છે. ત્યારે કોંગ્રેસ કયા મૂળે ગુજરાતની દિશા અને દશા બદલવાની વાત કરે છે? શું આપણે કોંગ્રેસની દિશા પકડીને ગુજરાતની દશા બગડવાની છે? મહારાષ્ટ્રના લોકોએ દિશા બદલી, તેના પગલે સમગ્ર મહારાષ્ટ્રની દશા બગડી ગઈ છે. આજે મહારાષ્ટ્રનું સમગ્ર તંત્ર ખાડે ગયું છે. આવું કહીને તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના नेताओं आड़े हाथ લીધા था. हम निजर विधानसभा क्षेत्र, उछल विधानसभा क्षेत्र, जो हमारे लगत विधानसभा क्षेत्र है, वहाँ जाके आए हैं. एक अच्छा प्रतिसाद भारतीय जनता पार्टी को मिल रहा है और नरेंद्र भाई मोदी के नेतृत्व में 12 साल में विधानसभा के माध्यम से जो इस गुजरात के विकास के लिए जो योजनाएं बनी है, जो काम किया है, उसको अच्छा प्रतिसाद जनता की ओर से मिल रहा है. और मुझे विश्वास है कि इस विधानसभा, गुजरात विधानसभा में अच्छी से अच्छी सीटें हमारी आएगी और यहाँ हम लोग 2/3 बहुमत तक जा सकेंगे. आज कांग्रेस बोल रही है कि दिशा बदलो, दशा बदलेगी, पर मुझे लगता है कि महाराष्ट्र में लोगों ने दिशा बदली तो उनकी दशा खराब हो गई. और महाराष्ट्र और गुजरात की तुलना ज़्यादातर करते हैं. आज महाराष्ट्र की स्थिति सबसे ज़्यादा खराब स्थिति है. महाराष्ट्र उद्योग के लिए 7वें क्रमांक पर आ गया है. कर्जे के लिए पहले क्रमांक आया. 2,70,000 करोड़ रुपए का कर्जा महाराष्ट्र पर है. पीने के पानी की दिक्कत है. बिजली में कटौती बार बार हो रही है और 16-18 घंटे बिजली नहीं रहती. उसके तुलना से हम लोगों ने देखा तो भारतीय जनता पार्टी ने यहाँ एक अच्छा काम किया है. और बिजली के लिए भी ज़्यादातर शहरों में बिजली 24 घंटे मिल रही है और गांव में भी अच्छा बिजली का दिखा है. कई योजनाएं जो मोदी सरकार ने बनाई है, वो योजना के तहत अच्छा काम मुझे दिखा कि पानी के लिए नर्मदा का पानी कच्छ तक जाना हो या आम आदमी के लिए जो योजनाएं बनाए उसका लाभ आम आदमी उठा रहा हो. 158 कामरेज विधानसभाમાંથી ભાજપ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવનારા પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના મત વિસ્તાર પૂણામાં રેલી કાઢી હતી. આ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત સભ્યો જોડાયા હતા. પૂણા વિસ્તારમાં રેલી રૂપે કરેલી આ યાત્રામાં પ્રફુલભાઈને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. પૂણા વિસ્તારમાંથી મતદારોએ ભાજપને જે અભૂતપૂર્વ સહકાર મળ્યો છે, તેનાથી પ્રફુલ પાનસેરિયાએ પોતાની જીત નક્કી છે તેવો અણસાર આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારથી પોતાનો અને પોતાના પક્ષનો પ્રચાર કરવા પ્રફુલ પાનસેરિયા પોતાના મત વિસ્તાર પૂણા ગામમાં રેલી કાઢી ફર્યા હતા. આ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા અને પૂણા ગામની જનતાને ભાજપને મત આપી કામરેજ વિધાનસભામાં ભાજપ જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. પૂણા વિસ્તારની સોસાયટીઓ અને ગલીઓમાં ફરીને પ્રફુલ પાનસેરિયાએ મતદારોને મળ્યા હતા અને ભાજપને જીતાડી વિકાસમાં સહભાગી બનવા જણાવ્યું હતું. પૂણા મત વિસ્તારમાંથી ભાજપને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી કામરેજ વિધાનસભામાં ભાજપ જ વિજય બનશે તો વિશ્વાસ પ્રફુલ પાનસેરિયાએ વ્યક્ત કર્યો હતો. છેલ્લે સંધ્યા આરતી કર્યા બાદ પ્રફુલભાઈની આ વિકાસ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા
મારું જે સન્માન કરવામાં આવ્યું છે, મને જે આવકારવામાં આવ્યો છે કામરેજ વિધાનસભાના આ મતક્ષેત્રની અંદર સ્વયંભૂ લોકોએ મને એટલો બધો આદર આપ્યો છે કે જેનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારની અંદર મહિલાઓ, બહેનોએ, માતાઓએ, બાળકો, યુવા અને વૃદ્ધ દરેક લોકોએ સ્વયંભૂ આખા રોડ ઉપર દરેક સોસાયટીઓએ આવી અને જે અભૂતપૂર્વ આવકાર આપ્યો છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીનો શુદ્ધ અને સાત્વિક પ્રેમ છે. આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા દ્વારા મને જે કામરેજ વિધાનસભા ક્ષેત્ર તરીકે મને જ્યારે ચૂનવામાં આવ્યો, મને જ્યારે મૂકવામાં આવ્યો છે, ત્યારે આ લોકો દ્વારા મને આજે કમિટમેન્ટમાં આપવામાં આવ્યું કે પ્રચંડ બહુમતી દ્વારા તેઓ ચૂંટાવી કાઢશે. અહીં માત્ર પ્રેમ અને લાગણી, પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ જ મંત્ર છે અને આ મંત્ર દ્વારા અમે ભવ્ય સફળતા મેળવશું. આજના રાઉન્ડની અંદર તમામ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય. વિધાનસભાની ચૂંટણી તેની ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે દરેક પાર્ટીઓએ પ્રચાર પ્રસારનો જોરશોરમાં ધમધમાટ શરૂ કરી દીધો છે. સુરત ઉત્તર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયાએ મત વિસ્તારમાં વિશાળ રેલી કાઢી મતદારોને રીઝવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઉત્તર 160 વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી દિનેશ કાછડિયાને ટિકિટ મળી હતી. દિનેશ કાછડિયાએ લાલ દરવાજા સહિતના પોતાના મત વિસ્તારોમાં પોતાના જંગી કાર્યકરો સાથે વિશાળ રેલી કાઢી મતદારોને વોટ માટે અપીલ કરી હતી. કોઈ પણ મતદાર રહી નહીં જાય તે માટે ગલી ગલીઓમાં પ્રચાર પ્રસાર કરવા નીકળેલા દિનેશ કાછડિયાને મતદારોનો સારો એવો આવકાર મળી રહ્યો છે. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસના પંજાના નિશાન સાથે ફરી ફરીને મતદારોને વોટની અપીલ કરી હતી. આ બેઠક પર મોટી લીડ સાથે વિરોધીઓને ધૂળ ચટાડવાનો દિનેશ કાછડિયાએ દાવો કર્યો હતો. એક બહુ જવાબદારી મને મોટી આપી છે. એક યુવા નેતા તરીકે મને જે ટિકિટ આપવામાં આવી છે, તો તમામ અમારા સંગઠનના કાર્યકર્તાઓ, આગેવાનો, કોંગ્રેસ પાર્ટીના ઉત્તર વિધાનસભાના તમામે મને આવકાર્યો છે અને અહીંયાના મતદારો ઘરે ડોર ટુ ડોર અમે ફરીએ છીએ, એમણે પણ અમને ઘણો સહકાર આપ્યો અને ઘણો આવકાર આપ્યો છે. અત્યારે નવા સીમાંકન મુજબ જે રીતે વિભાજન કરવામાં આવ્યું છે, સીટોનું વિભાજન વરાછા અને સિટી વિસ્તારને પણ એની સાથે આવરી લેવામાં આવ્યો છે, તો એની જોતાં તમને એવું કેવું લાગે છે કે મતોમાં કોઈ ફેરફાર થશે ખરો? મતોમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. આ ફેરનું ઇલેક્શન વ્યક્તિગત ઇલેક્શન છે. પાર્ટીના બેનરો તો છે જ, પણ કેવા વ્યક્તિઓ, કેવા અંદર ચહેરાઓ ક્લીન છે એની પર મતદારો જોગ આપશે એમનો પોતાનો. તો તમને એવું લાગે તો આ સીટ માટે તમને શું લાગે છે, તમે કેટલી લીડથી કદાચ જીતી શકો? લીડ તો અમને સારામાં સારી મળે એવી દેખાય છે અને અમે એવું લાગે છે ઉત્તર વિધાનસભા સારી લીડથી જીતી. આ બાબતે જે કોંગ્રેસ પક્ષના દ્વારા જે અત્યારે વિકાસની બાબતને લઈ અને જે ઢંઢેરો આપવામાં આવ્યો છે કે ભાઈ અમારી સરકાર આવશે તો અમે આવી રીતે કરશું, તો એ બાબતે તમે મતદારોને તમારા તરફથી તમે કઈ રીતે કેટલું કામગીરી માટે વચન આપો છો? આજે મતદારો જાગૃત જ છે. સામેવાળો વ્યક્તિ કેવો છે અને કેટલો ઉત્સાહી છે, કેટલા કામ કરી શકે એમ છે. પાર્ટીએ તો જે વાયદા આપ્યા છે એ અમારી પર આધારિત છે કે અમારે ભાઈ એ વાયદાઓ કઈ રીતે નિભાવડાવવા પાર્ટી પાસે. ગમે એમ કરીને અમે મતદારોને જે વાયદા આપ્યા છે એ નિભાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશું. ઉત્તર વિધાનસભાને પૂરો ન્યાય મળે એ અમે પહેલી જોગવાઈ કરશું. બારડોલી નગરમાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલા હેપી ટોબેકો નામની દુકાનમાં 15 દિવસ પહેલા સિગારેટોના તેમજ વિવિધ કંપની રિચાર્જ કૂપન મળી 1,45,000થી વધુની મત્તા ચોરી થઈ હતી. જે ઘટનામાં બારડોલી પોલીસે નગરના જ 5 લવરમુછિયા યુવાનોની ધરપકડ કરી હતી. હંમેશને માટે ઉઘરાણીમાં વ્યસ્ત બારડોલી પોલીસમાં ડી સ્ટાફની નિષ્ફળ કામગીરીને લઈને નગરમાં છાશવારે ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગત 15 દિવસ પહેલા બારડોલી નગરના અને પોલીસ મથકથી માત્ર થોડે દૂર જ આવેલા હેપી ટોબેકો નામની દુકાનમાં શટરનું તાળું તોડી તસ્કરો પ્રવેશીને અલગ અલગ બ્રાન્ડની સિગારેટના પેકેટો તેમજ વોડાફોન અને એરટેલ કંપની રિચાર્જ કૂપનો અને 2,000નું પરચૂર્ણ મળી કુલ્લે 1,45,000ની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે રાત્રે દુકાનનો માલિકે એક ઇસમને જોઈ લેતા તેની ઓળખ અંગે આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ તે વખતે ફરિયાદ દાખલ કરાઈ ન હતી. બાદમાં આ ચોરી બારડોલીના શેઠ ફળિયાના અમિત રાઠોડ તેમજ માહ્યાવંશી મહોલ્લાના સાગર ચૌહાણ નામના યુવાને કરી હોવાનું બહાર આવતા આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 2012ના રોજ બારડોલી ટાઉનમાં શાક માર્કેટ બજારમાં દુકાનના તાળા તોડી અને ચોરી કરી એ બાબતની ફરિયાદ નોંધી હતી અને તેમાં સિગરેટના પેકેટ અને રિચાર્જ કૂપન મળીને કુલ મુદ્દામાલ 1,45,000નો ચોરાઈ ગયેલો. એ બાબતની ફરિયાદ બારડોલી પોસ્ટમાં નોંધી અને આગળની તપાસ અમને સોંપતા
આ બાબત પોલીસે તપાસ શરૂ કરતા પ્રથમ પોલીસે સાગર તેમજ અમિતની અટક કરી હતી અને બાદમાં મુદ્દામાલ અને અન્ય કોઈની સંડોવણી હોવાની આશંકા સાથે તપાસ આગળ ધપાવતા પૈસા કમાવાની લાલચમાં તેમણે ચોરીનો માલ લીમડા ચોક વિસ્તારના સલીમ શેખ નાક નામના યુવાનનું બહાર આવ્યું હતું નામ, જેથી પોલીસે તેની પણ અટક કરી હતી. પરંતુ આ ગેંગની માયાજાળ આગળ ફેલાયેલી હોય તેમ ઝડપાયેલા આરોપી યુવાનોએ કબૂલાત કરતા મુદ્દામાલ સંતાનનાર ગણેશ રાઠોડનું નામ બહાર આવ્યું હતું અને બાદમાં આખરે ચોરી મુદ્દામાલ લેનાર રાજુ લાલનું નામ બહાર આવતા પોલીસ પણ આ લવર મુચ્છા ગેંગની કરતૂત અંગે વિચારતી થઈ ગઈ હતી અને પાંચેય યુવાનોની ધરપકડ કરીને કુલ 1,07,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. બે શકદારના નામ આપ્યા હતા. એ શકદારો ઉપર ખાનગી વોચ રાખી તપાસ આદરી. તે દરમિયાન અમારા બાતમીદારોથી જાણવા મળ્યું કે આ બે ઈસમો અમુક જગ્યા પર જે થેલા લઈને નીકળ્યા છે. તે તપાસના આધારે અમે એ જગ્યા પર ગયા અને એમની પાસેથી જે થેલામાં હતો તે સિગરેટના પેકેટ અને રિચાર્જ કૂપન મળી આવેલ અને એ કબજે કરેલ. આ ઉપરાંત બીજા 3 આરોપીઓ જે એમના સાથીદારો છે તેમની પાસેથી પણ અમુક રિચાર્જ કૂપનો અને સિગરેટ. બારડોલી નગરમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને યુવાનો જ ચોરી અને ગુનાખોરીમાં પોતાનું કસબ અજમાવી રહ્યા છે. મોટેભાગની ઘટનામાં તેઓનો પર્દાફાશ પણ થઈ જાય છે, પરંતુ તેઓને બચાવનાર નગરના કહેવાતા નેતાઓ ભલામણોનો દોર શરૂ કરી દે છે અને પોલીસ પણ ક્યારેક દબાણ વશ થતા ભીનું સંકેલી અથવા બચાવવાના પ્રયાસો કરતા ગુનાખોરી કરતા યુવાનોને શબકને બદલે પ્રોત્સાહન મળી રહ્યું છે. આ ગુનામાં અન્ય એક છઠ્ઠો યુવાન પણ હતો, છતાં કોઈની ભલામણસર તેને બાકાત કરી દેવાની પણ ચર્ચા ઉઠી રહી છે. બીજી બાજુ પોલીસની કામગીરીની પણ વાત કરીએ તો આ ગુનામાં પણ માલિકે કેટલાક શકમંદો અંગે યોગ્ય દિશા આપતા આ ભેદ ઉકેલાયો હતો. ડી સ્ટાફની નિષ્ફળ કામગીરીનો પુરાવો હોય તેમ હજુ પણ ગણી ન શકાય એટલી ચોરીના અને ચીજ ઝડપ તેમજ અન્ય ગંભીર ગુનાઓ વણ ઉકેલ્યા રહ્યા છે. બીજી બાજુ પોલીસ નાઇટ પેટ્રોલિંગના બણગા ફૂંકે છે, ત્યારે નગરના અન્ય વિસ્તારોમાં બનતી ચોરીની ઘટનાઓ તો ઠીક, પરંતુ આ ચોરી તો બારડોલી પોલીસના નજીકના અંતરમાં જ હતી, તે પણ માર્કેટ વિસ્તારમાં. ત્યારે તસ્કરોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ચોરીને અંજામ અપાયો હતો. ત્યારે ઉઘરાણીમાં વ્યસ્ત બારડોલી પોલીસનો ડી સ્ટાફ આ ગુનાનો ભેદ ઉકેલી પોતાની પીઠ થાબડવા અને માત્ર દારૂ પકડવાની જ કામગીરી જ ન કરતા પોલીસ ચોપડે નોંધાયેલ અન્ય પડતર ગુનાઓનો પણ ભેદ ઉકેલે એ સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે. આરટીઓમાં ડુપ્લિકેટ લાયસન્સ કઢાવવા માટે પણ લોકોને ધર્મધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ ડુપ્લિકેટ લાયસન્સના રેકોર્ડ કાઢવા જે મશીનનો ઉપયોગ થાય છે તે મશીનમાં છેલ્લા 3-4 દિવસથી ખામી સર્જાતા લોકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયા બાદ લાયસન્સની ઝેરોક્સ કોપી ન હોય કે લાયસન્સ નંબર યાદ નહીં હોય તો એવા સંજોગોમાં જન્મ તારીખના આધારે આરટીઓ લાયસન્સ રેકોર્ડ મેળવે છે અને ત્યારબાદ રેકોર્ડની પ્રિન્ટ લઈ ડુપ્લિકેટ લાયસન્સ તૈયાર થાય છે. પરંતુ છેલ્લા 4-1 દિવસથી લાયસન્સ રેકોર્ડની પ્રિન્ટ આપતા મશીનમાં ખામી સર્જાય છે, જેના કારણે છેલ્લા 4 દિવસથી ડુપ્લિકેટ લાયસન્સ માટે આવનારા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. મશીનમાં ખામી તો સર્જાય છે, પરંતુ ખામી દૂર કરવા માટે પણ આરટીઓ આળસ ખંખેરતું નથી. 212 નંબરના વિભાગમાં કર્મચારીઓ બેદરકારીની સીમા વટાવી ચૂક્યા છે. ટેકનિકલ સ્ટાફ પણ બેદરકારીમાં પાછળ નથી. ખામી સર્જાય છે તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ, જેથી લોકોને હાલાકી ભોગવવી ન પડે. પરંતુ અહીં તો આરટીઓ લોકોના હિત માટે કઈ વિચાર સુદ્ધા ન કરી હોય તેમ લાગે છે. આરટીઓના અધિકારીઓ ચૂંટણીના કાર્યમાં જ વ્યસ્ત હોય તો પ્રજા વિશે કોણ વિચારે? કાપોદ્રા યોગી ચોક પાસે ખુલ્લા પ્લોટમાં રહેતા અને રમકડા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ફરિયાદ મૃતકના પિતા પોલીસ પતંગમાં નોંધાવતા પોલીસે 2 વ્યાજખોરો વિરુદ્ધ આત્મહત્યા કરવા પ્રેરિતનો નોંધ્યો હતો. આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફરિયાદી કુરાભાઈ હરજીભાઈ પરમારનો પુત્ર ભૂપાભાઈ વ્યાજખોર ચોથિયાભાઈ સગરામભાઈ પાસે ₹20,000 અને ગિરધરભાઈ ટપુભાઈ કણમરિયા પાસે ₹30,000 માસિક 10% લેખે 2 વર્ષ અગાઉ વ્યાજે લીધા હતા અને રૂપિયાની ચૂકવણી સમયસર કરી હોવા છતાં તેના મૃતક પુત્ર ભૂપાભાઈ પાસે બંને વ્યાજખોર વારંવાર પૈસાની ઉઘરાણી કરતા આખરે 14 નવેમ્બરના દિવસે તેના મૃતક પુત્ર ચોથિયાભાઈને ₹11,000 આપ્યા હતા. પરંતુ વ્યાજખોરે તેના મિત્ર ગિરધરને બોલાવ્યો હતો અને ત્યારબાદ બંને વ્યાજખોરે મુદ્દા માલના રૂપિયા તથા વ્યાજના રૂપિયા મળી ₹1,50,000 માંગણી કરતા આખરે ભૂપાભાઈ હતાશ થઈ ગયા હતા. રૂપિયા ચૂકવ્યા બાદ પણ
ફરી રૂપિયાની માંગણી વ્યાજખોર કરતા હોવાને કારણે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો. રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટની 3 વેપારી પેઢી તેમજ સિવિલ લેબર કોન્ટ્રાક્ટરોને ત્યાં કરવામાં આવેલા સર્વેમાં આવકવેરા વિભાગે 7 કરોડથી વધુ કાળું નાણું ઝડપી પાડ્યું છે. આ તપાસ દરમિયાન આઈટી વિભાગને બેનામી આવકના કરોડોના બેનામી દસ્તાવેજો મળી આવ્યા હતા. હજીરાની મોટી કંપનીઓમાં લેબરના કોન્ટ્રાક્ટ લેતા સંચાલકોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, જેની તપાસ પૂર્ણ થયા બાદ લાખોનું કાળું નાણું બહાર આવવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. આવકવેરા રેન્જ 2 દ્વારા રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વીએન સિલ્ક મિલ્સ, ન્યુટ્રુટી તેમજ કોહિનૂર માર્કેટમાં લીસા ફેશન તેમજ સિલ્ક સિટી માર્કેટમાં જરીવાલા અટક ધરાવનાર વેપારી પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત રેન્જ 3ની વિવિધ ટીમ દ્વારા શહેરમાં ફેબ્રિકેશન, રેફ્રિજરેશન, સિવિલ, લેબર કોન્ટ્રાક્ટના કામકાજ સાથે સંકળાયેલા હિન્દુસ્તાન ફેબ્રિકેટર, કાપરી રેફ્રિજરેશન તેમજ કેસ્ટલ રેફ્રિજરેશનના સહિતની 5 પેઢીમાં પણ સર્વે કરવામાં આવ્યો હતો. તેમના ચોપડા અને કમ્પ્યુટર પર નોંધેલા વિવિધ હિસાબી દસ્તાવેજ, નાણાકીય લેવડ દેવડ, ખરીદ અને વેચાણના ચોપડા, બિલ બુક, બેંક ટ્રાન્ઝેક્શન અંગે વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી. મંગળવારે બીજા દિવસે પણ તપાસ ચાલુ રહી હતી અને વિવિધ સંચાલકોના બિનહિસાબી સંપત્તિના ઢગલા કબજો કરવામાં આવ્યા હતા. ત્રણેય ટેક્સટાઇલ પેઢીનું 6 કરોડનું કાળું નાણું ઝડપાયું હોવાનું માલુમ પડી રહ્યું હતું, જ્યારે 2 સિવિલ લેબર કોન્ટ્રાક્ટરનું 1.60 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું, જ્યારે અન્ય સંચાલકોને ત્યાં તપાસ ચાલુ રહી હતી. રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટની 3 વેપારી પેઢી તેમજ સિવિલ લેબર કોન્ટ્રાક્ટરોને ત્યાં કરવામાં આવેલા સર્વેમાં આવકવેરા વિભાગે 7.5 કરોડથી વધુનું કાળું નાણું શોધી કાઢ્યું હતું. તપાસ દરમિયાન બેનામી નાણાકીય વ્યવહારોના ઢગલો દસ્તાવેજો મળી આવ્યા હતા, જેની તપાસ દરમિયાન વિવિધ સંચાલકોએ આવક છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. શહેરના લીંબાદ વિસ્તારમાંથી લીંબાદ પોલીસે ગેરકાયદેસર પરવાના વગરનું ગૌમાંસનું વેચાણ કરતા આરોપીને ધરપકડ કરી હતી. આ પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 15 કિલો ગૌમાંસ પકડીને 1600 રૂપિયાનું ગૌમાંસ કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે તેમણે લિંબાયત મીઠી ખાડીની બેઠી કોલોનીમાં રહેતા મુખ્તાર ઇકબાલ કુરેશીને ત્યાં છાપો માર્યો હતો. જોકે ગૌરક્ષકો અને કસાઈ વચ્ચે વાતાવરણ તંગ થઈ જતા આ અંગેની જાણ લિંબાયત પોલીસને થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કસાઈ મુખ્તારના ઘરમાં તલાશી લેતા અંદાજે 7 કિલોગ્રામ માંસ મળી આવ્યું હતું. આ માંસનો જથ્થો કબજે લઈ FSL માટે મોકલવામાં આવતા માંસના જથ્થાનો કેટલોક ભાગ ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતા કસાઈની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગૌરક્ષકો અને કસાઈ વચ્ચે થયેલી ચમકને પગલે પથ્થરમારો થયો હોવાની અફવાએ જોર પકડ્યું હતું. કતારગામ જીઆઈડીસીના ભાગ્યલક્ષ્મી જરીવાયરના કારખાનામાં ગતરોજ રાત્રે ત્રાટકેલા તસ્કરો ભઠ્ઠીના ઉપરના ભાગની જાડી કાપી અંદર પ્રવેશ્યા હતા અને કારખાનામાંથી 1100 કિલોગ્રામ તાંબાના વાયરો કિંમત રૂપિયા 5.50 લાખની મત્તા ચોરી ગયા હતા. કારખાનામાં લગાડેલા CC કેમેરાથી બચવા માટે ચોરોએ મોં સંતાડીને પ્રવેશ કર્યો હતો. અજાણ્યા ચોરીસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ચોરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મૈધરપુરા વાણિયાશ્રીમાં ઘર નંબર 6/1140માં રહેતા હસમુખભાઈ પરસોત્તમભાઈ પાવડાવાળા કતારગામ જીઆઈડીસીમાં ખાતર નંબર 43A ભાગ્યલક્ષ્મી જરીવાયરનું નામ કારખાનું ધરાવે છે. ગત રાત્રે કારખાનામાં કારીગરો પહેલા માળે સૂતેલા હતા. તે દરમિયાન અંદાજે 12 વાગ્યાથી 3 વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા. કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ભઠ્ઠીના ઉપરના ભાગે આવેલી જાળી કાપી અંદર પ્રવેશી કારખાનામાં તૈયાર કરવામાં આવેલા તાંબાના 1400 કિલોગ્રામ વાયર પૈકી 1100 કિલોગ્રામ વાયર કિંમત રૂપિયા 5.50 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે કારખાનાના માલિકે કારખાનામાં CCTV કેમેરા લગાવ્યા હતા. આથી ચોરી કરવા ઘૂસનાર ચોરોને પોતાની ઓળખ છુપાવવા માટે અંદર પ્રવેશવાની સાથે જ પોતાના ચહેરા ઉપર રૂમાલ ઓઢી લઈ CCTV કેમેરાનું મોઢું ફેરવી નાખ્યું હતું. બનાવ અંગે હસમુખભાઈએ કતારગામ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા ચોરોએ અજાણ્યા ચોરો ઈસમોની તપાસ હાથ ધરી છે. અડાજણ પોલીસે પાલ GB પાસેથી સર્વિસ કેબલ ચોરતા 2 ચોરોની ધરપકડ કરી હતી અને પકડાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસે 16,856 રૂપિયા કિંમતનો 392 મીટર વાયર કબજે કર્યો હતો. આ ચોરી માટે વપરાતી રિક્ષા પણ પોલીસે કબજે કરી હતી. આ બંને આરોપીઓની વધુ પૂછપરછ અડાજણ પોલીસ કરી રહી છે. પાલ ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસ પાસેથી 2 દિવસ પહેલા ચોરો GBના સર્વિસ કેબલ વાયર ચોરી ગયા હતા, જે અંગે અડાજણ પોલીસને ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને સઘન તપાસ શરૂ કરી છે. આ ફરિયાદમાં સોહિલ ખાન પઠાણ, મોહમ્મદ અલાઉદ્દીન અંસારી, અજગર અલી અંસારી સર્વિસ કેબલ વાયરો પૈકી 392 મીટર જેટલો કેબલ વાયર ચોરી નાસી ગયા હતા, જેની અંદાજે કિંમત રૂપિયા
16,856 થાય છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. મોદી સભામાં વિરોધ કરનારાઓ પર પોલીસની 3rd ડિગ્રી. રેન્જ 1ના જેવલિયા પર મારી નાખવાની ધમકીના આક્ષેપથી ખળભળાટ. કોંગ્રેસને રામ રામ કહી અલવિદા કરનાર નરહરી અમીન સંભવતઃ ગુરુવારે ભાજપમાં જોડાશે. મુખ્યમંત્રીના હાથે વિધિવત ભાજપની કંઠી પહેરશે. કતારગામની કેશુભાઈ પટેલની સભામાં ગાય આખલો ઘૂસી આવતા ધમાચકડી. કેશુબાપાએ વિરોધીઓની કરતૂત ગણાવી. સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. લીંબાડ કસાઈના ઘરમાંથી મળેલા માંસમાં ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતા કસાઈની ધરપકડ. ગૌરક્ષકો અને કસાઈ વચ્ચે ચકમકને પગલે પથ્થરમારો. અને આવતીકાલથી સુરત જિલ્લામાં ચૂંટણીનો હાઈ વોલ્ટેજ જંગ છેડાશે. ગુરુવારે મોદી સુરત પધારશે તો સોનિયા ગાંધીની માંડવીમાં સભા. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.